દાહોદ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવ અટકાવવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગોઝારેજ તથા પોલીસ નિરીક્ષક શ્રી દાહોદ રવિરાજસિંહ જાડેજા સાહેબના દ્વારા સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને અત્રેના લીંબડી ડિવિઝનના ડીવાયએસપી શ્રી પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચવી સેસારા સાહેબ વગેરેનાઓએ ખૂબ જ મહેનતપૂર્વક આ કામગીરી કરેલ છે. સાયબર ક્રાઇમ અનુસંધાને અત્રેના પોસ્ટે ખાતે એક દીકરી પોસ્ટે વિસ્તારની એક દીકરીના ફોટા મોફ કરી અને તેની બદનક્ષી થાય અને તેની બદનામી થાય તેવું કૃત્ય કરવામાં આવેલું હતું, જે અનુસંધાને લીંબડી પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી અને ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ મુજબના ગુના દાખલ કરી અને ટેકનિકલ સોર્સના માધ્યમથી સ્ટડી કરી અને તપાસ હાથ ધરેલી હતી અને આ ગુનાનો આરોપી હસ્તગત કરી લેવામાં આવે છે અને તેની ધરપકડ કરવામાં આવે છે. સર, આ આરોપી જે ફેક આઈડી બનાવી છે કઈ રીતે બનાવી છે? આ આરોપી ફેક આઈડી બનાવવા માટે યુટ્યુબનો ઉપયોગ કરેલો. યુટ્યુબમાં સર્ચ કરી અને યુટ્યુબના અલગ અલગ વિડીયો જોઈ અને તેણે આ કૃત્ય કરેલ છે. આપ બધાના માધ્યમથી હું તમામને વિનંતી કરીશ કે પોતાના બાળકો યુટ્યુબમાં શું સર્ચ કરે છે તેની પણ માહિતી રાખે અને બાળકોના ઉપર ટાળે. આ જે આરોપી છે જે તે કોઈ ભણેલો છે કે કેમ? આશ્ચર્ય થશે તમને જાણીને કે આ કામના આરોપી એકદમ અભણ છે, તેમ છતાં યુટ્યુબના માધ્યમથી બધું શીખે છે.